2025 સુધીનો જે સમય હતો ને એ સાધુ સંતો ને બ્રાહ્મણોનો હતો અને એ સાધુ સંતો બ્રાહ્મણોએ સનાતનની જે કાર કરાવી દીધી છે આખા બ્રહ્માંડમાં. યાદ રાખજો, 2001 થી કરી અને 2025 સુધી હજી પણ અમારો સમય છે બ્રાહ્મણોનો અને સાધુ સંતોનો. અમે અમારું કામ વફાદારીથી કર્યું છે. હવે 2025 થી 2050 સુધીનો સમય છે ને એ રાજપૂતો અને ક્ષત્રિયોનું છે. તમે શાસન બરોબર કરજો તો આવતી પેઢીને વાંધો આવે નહીં. યાદ રાખજો. 2050 પછી આપણું ભારત છે ને એ વેપાર કયો કે જેને કહેવાય કે સર્વ સત્તાધીશ બની જશે, જેને કહેવાય ને એ કક્ષાએ પહોંચી જશે સાહેબ. અને 2051 થી કરીને 2075 સુધીનો સમય છે ને એ વૈશ્યનો આવશે. આમ 25 વર્ષના આ ગાળા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તમને ને મને આઝાદી મળી સાલ કઈ હતી? 1947. આ રાજાશાહી વાળી, આ રાજાઓ ક્ષત્રિયો વાળી જ. આમ જો 1901 થી 1925 સુધીના જેટલા પણ શહીદો થયા હશે ને એ સાધુ સંતો બ્રાહ્મણો હશે. એ RSS ની સ્થાપના તમે જોઈ લેજો. જેટલી મારે બધું કહેવું નથી, તમે બધા સમજદાર છો, પણ આ 25 વર્ષના ગાળા આ હું બેઠો હતો ને એટલે અંદરથી માને આવું અવાજ આવ્યું કે આ 25 વર્ષના ગાળા એ બધાને દીધા છે કલિયુગની અંદર. એમ 1901 થી કરીને 1925 સુધી એ બ્રાહ્મણોનો સમય હતો અને 2001 થી કરીને 2025 સુધીનો સમય છે ને એ પણ સનાતન ધર્મનો સમય હતો. 2025 સુધી તો કાશી આવી જશે ને મથુરા આવી જશે ને ભારતમાં નહીં પણ વિશ્વમાં મારા મહાદેવની, મારા કનૈયાની, મારા રામની જય જયકાર થવાની છે. જય જયકાર થવાની છે. અને જય જયકાર તો સ્વદેશમાં થાય, પરદેશમાં થાય ને એને વિજય કહેવાય છે. હવે તો વિજય થવાની છે. વિજય વિશ્વતી રંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા. આજે તો આબુની આબુ ધાબી જેને કહેવાય છે દુબઈની જે બિલ્ડિંગ છે એમાંય તિરંગો લહેરાવા લાગી ગયો છે. આજે દુબઈની અંદર આપણા મંદિરો બનતા થઈ ગયા છે. રશિયા, અમેરિકાએ સ્વીકાર કરી લીધું કે જ્યાં શિવ મંદિર હશે તો જ આપણી ભૂમિ દેદીપ્યમાન રહેશે. આપણા દેવતાઓને એમણે પણ સ્વીકાર કર્યું. એની મુખ્ય ભૂમિકામાં અમારી વ્યાસપીઠ રહી છે, આપણા ભારતના સાધુઓ રહ્યા છે. યાદ રાખજો. આ મુખ્ય ભૂમિકા અમે આ બધી કથાઓ કરીને બધાને જાગૃત કર્યા ને, એનો આ પ્રભાવ છે. અને હવેનો સમય છે ને એ વાલા રાજપૂતોનો છે, ક્ષત્રિયોનો છે. એટલે ક્ષાત્રોને હાથ જોડીને કરબદ્ધ જોડી વિનંતી છે કે જેમ સનાતનની જય જયકાર બ્રાહ્મણ અને સાધુ સંતો ઋષિઓએ કરાવી છે ને એમ જ ધર્મની રક્ષા હવે આ 25 વર્ષ સુધી તમે કરજો. એવી વ્યાસગાદી તમને વંદના કરીને અભિવંદના કરે છે. હવે તમે ધર્મની રક્ષા કરજો. એ 25 વર્ષ હવે તમે સંભાળી લેજો. ક્ષત્રિયોના છે, ક્ષાત્રત્વના છે આ 25 વર્ષ. નારાયણ.